ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહેંદી સ્પર્ધા યોજાઈ. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ લાવવા અનોખો અભિગમ સાથે મહિલાઓ અને કિશોરીઓએ મહેંદી થકી નાગરિકોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાના અધ્યક્ષસ્થાને વિવિધ સ્વીપ પ્રવૃત્તિ તૈયાર કરવામાં આવી રહી છે. લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે અંગે જાગૃતિ લાવવા અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. તે અંતર્ગત આજ રોજ ભાવનગર જિલ્લાના આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદી સ્પર્ધામાં ભાવનગર જિલ્લામાં બહેનોને ઉત્સાહભેર ભાગ લઈ વોટ ફોર શ્યોર સૂત્રને સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી. બહેનોએ મતદાન જાગૃતિ માટેના વિવિધ સંદેશો દર્શાવતી મહેંદી પોતાના હાથમાં રચી ભાવનગર જિલ્લાના તમામ નાગરિકો તેમાંય ખાસ મહિલા મતદારોને આગામી 7 મેના રોજ અચૂક મતદાન કરવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.